નમસ્કાર મિત્રો, હું ચોરાસમાં પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, વન રક્ષક બીટ ગાર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જી હા મિત્રો, પરીક્ષા છે તે ફેબ્રુઆરી મહિનામાં લેવાશે, પરંતુ ફેબ્રુઆરી મહિનાની અંદર કઈ તારીખે લેવાશે તેમની હજી સુધી કોઈ ઓફિશિયલી અપડેટ નથી. પરંતુ આ વિડીયોના માધ્યમથી આપણે જોવાનું છે કે આખરે કઈ તારીખે પરીક્ષા લેવામાં આવશે. જો તમે પણ આ માહિતી જોવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ. મિત્રો, વાત કરીએ તો દીપક રાજાણી સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતેથી આ માહિતી મળેલી છે કે બીટ ગાર્ડની પરીક્ષાનો પ્રારંભ છે તે તારીખ 8 ફેબ્રુઆરી અથવા તો 5 ફેબ્રુઆરીથી થવાની સંભાવના છે. જ્યાં મિત્રો આ ઓફિશિયલી ન્યૂઝ નથી, માત્ર ને માત્ર સંભાવના દર્શાવવામાં આવેલી છે કે તારીખ 5 ફેબ્રુઆરી અથવા તો 8 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે. અને આ પરીક્ષા છે તે લગભગ 7 દિવસ સુધી ચાલશે, કારણ કે સંપૂર્ણ રીતે પેપરલેસ પદ્ધતિથી લેવામાં આવશે. મતલબ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષાને સૌ પ્રથમવાર ઓનલાઈન લેવામાં આવશે અને 823 જેટલી જગ્યાઓ માટે લગભગ 4,18,000 જેટલા ઉમેદવાર મિત્રો આ પરીક્ષા આપશે. તેથી 7થી 8 દિવસ સુધી આ પરીક્ષા ચાલી શકે છે. આજકાલમાં જ તારીખની ઓફિશિયલી જાહેરાત થઈ શકે છે કે જાહેરાતમાં સિલેબસના વિભાગમાં પણ માર્ક્સ દર્શાવવામાં નથી આવ્યા. જ્યાં મિત્રો જે નવો સિલેબસ દર્શાવવામાં આવ્યો, નવો સિલેબસ જાહેર થયો છે, તેમાં 100 પ્રશ્નો અને 200 માર્ક કઈ રીતે ડિવાઈડ કરવા, કયા સિલેબસમાંથી કેટલું પૂછાશે, મેથ વિભાગ કેટલો પૂછાશે, ગુજરાતી વિભાગ કેટલો પૂછાશે, અને આના કારણે સિલેબસમાં માર્ક્સ નહીં હોવાના કારણે લાખો ઉમેદવારોના મનમાં ઘણા ખરા સવાલો ઊભા થયા હતા. હવે થનારી જાહેરાતની અંદર ઉમેદવારોને આમનો પણ જવાબ મળી જશે. જ્યાં મિત્રો ટૂંક સમયમાં પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ શકે છે અને સિલેબસના માર્ક્સ પણ મળી જશે.